પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। સિદ્ધપુરના માર્કેટ યાર્ડમાં અચાનક જ આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી રહી છે। માર્કેટ યાર્ડમાં રાખેલ જોકે કપાસનો જથ્થો બળીને ખાખ થયો હોવાનું સામે આવી રહ્યું છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ પાટણના સિદ્ધપુરના માર્કેટ યાર્ડમાં આગ લાગી હતી। માર્કેટ યાર્ડમાં રાખેલ કપાસના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગને કારણે અંદાજે 500 મણ કપાસ બળીને ખાખ થયો છે। વજન કાંટાએ તોલ કરાવવા જતા અકસ્માત સર્જાયો હતો। વીજ વાયર તૂટીને ટ્રેક્ટરની અંદર પડતા જોકે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારે પાટણમાં સિદ્ધપુરના માર્કેટ યાર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। માર્કેટ યાર્ડમાં રાખેલ કપાસના ઢગલામાં આગ લાગી હતી। આગને કારણે અંદાજે 500 મણ જેટલો કપાસ બળી અને ખાખ થયો છે। સમગ્ર ઘટનાને લઈને ફાયરને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। વજન કાંટાએ તોલ કરાવવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો, જેને કારણે આગ ભભૂકી ઉઠી હતી। વીજ વાયર તૂટી અને ટ્રેક્ટરની અંદર પડતા જોકે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રવીણ દરજી જોડાયા છે। જે પ્રવીણ, સિદ્ધપુરના માર્કેટ યાર્ડમાં જોકે આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જે ચોક્કસ જો જણાવો તો પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર જે એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર અત્યારે હાલમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કપાસના ઢગ ખડકાઈ રહ્યા છે અને કપાસની આવક પણ વધી રહી છે। ત્યારે બીજી તરફ માર્કેટની અંદર જે મુખ્ય મેદાન હતું ત્યાં કપાસના ઢગ ખડકેલા હતા અને તેવા સમય દરમિયાન કોઈ એક ટ્રેક્ટરની કપાસ ભરીને ત્યાં વજન કાંટે વજન કરાવી રહ્યું હતું અને ત્યાં વીજ પુરવઠાનો જે વાયર હતો તે છૂટો પડી ટ્રેક્ટરની અંદર તણખો જડતા આગ લાગવાની ઘટના બની હતી અને જોતજોતામાં કપાસના જે ઢગલા હતા ત્યાં બધામાં આગ લાગી ગઈ હતી। પરંતુ જે એપીએમસી માર્કેટ હતા તેના ચેરમેન અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક ફાયરને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ઘટના સ્થળે ફાયરની ટીમ દોડી આવી હતી અને આગને કાબુમાં લીધી હતી, જેના કારણે એક મોટી ઘટના અને મોટું નુકસાન થતું બચાવી લેવામાં આવ્યું છે। જી પ્રવીણ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પાટણના સિદ્ધપુરના માર્કેટ યાર્ડમાં અચાનક આગ લાગી હતી। માર્કેટ યાર્ડમાં રાખેલ કપાસના ઢગલામાં આગ લાગી હતી। આગને કારણે અંદાજે 500 મણ કપાસ બળીને ખાખ થયો છે।